રામ મારી રામ, રામ મારી રામ. ગામ મારું વણઝારા મુકેશભાઈ મગનભાઈ, ગામ મારું કેવડિયા છે, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. મારી બેન મંગળવારે 11 વાગે ખોવાઈ ગયેલી હતી અને હું રવિવારે અહીંયા આવ્યો અને માતાજીના દર્શન કરી અને માતાજીને કીધું મેં કે માતાજી કે મારી બેન આટલા વાગે ખોવાઈ ગઈ છે, અમદાવાદ જવા નીકળી છે અને મને મળતી નથી. આજે 4 દિવસ થઈ ગયા છે. માતાજીએ મને કીધું કે અંદર જઈ અને માનતા લઈ લે, તારી બેન 2 દિવસમાં આવી જશે, તું મારતો નહીં, હું એને મારીશ એમ કીધું તું માતાજીએ મને. અને મારી બેન મંગળવારે જ 11 વાગે પાછી મને મળી ગઈ. એની ફૂલ મહેરબાની છે માતાજીની. મારે નરસણા વાળી માં કાલિકા માં, બોલો કાલિકા માત કી. રામ મારી રામ, રામ મારી રામ. હવે હું 10 વર્ષનો હતો ત્યારથી મેં દારૂ પીવાનું ચાલુ કર્યું હતું. સ્કૂલમાં જતો હતો તો બી પીને જતો હતો. અને આ આખી સૃષ્ટિની અંદર હું જઈ આવ્યો છું. સારંગપુર, રતલામ, અહીંયા બધી માતાજીઓ જોડે જઈ આવ્યો છું તો બી મારથી દારૂ છૂટ્યો નતો. અને મને એડ્રેસ મળ્યું આગળવાડાથી, મારા છોકરાની સાસરીમાંથી. અને આ માતાજી પાસે હું આવ્યો અને 3 રવિવાર પહેલો જ રવિવાર ભર્યો અને અહીંયા બેઠો હું 7 વાગ્યા સુધી. કઈથી જ મારા મનમાંથી એવું થઈ ગયું કે કાલથી મારે દારૂ પીવો નથી. અને માતાજી મારી સાથે થઈ ગયા અને મારા માતાજીનો એટલો પ્રેમ થઈ ગયો. આજે હું કામરેજ થી અહીંયા આવ્યો સવારમાં 4 વાગે અને અત્યારે માતાજીના દર્શન માટે 10 વાગે હું અહીંયા આવી ગયો છું. રામ મારી રામ.